કેમ છો બધા? મજામાં છો ને? નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેપી મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હું કિંજલ અને મારા હસબન્ડ રોહિત તમારા બધાનું સ્વાગત કરીએ છીએ આજના નવા બ્લોગમાં. તો પહેલી સવારમાં હું અને મારા હસબન્ડ નીકળી ગયા છીએ ભારતની એક અદ્ભુત જગ્યાએ જ્યાં સ્વયં સમુદ્ર ભગવાન શિવનો અભિષેક કરે છે. હા, હું વાત કરું છું દીવના કુદમગામ પાસે આવેલા પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરની. આ મંદિરની સૌથી અનોખી વાત તો એ છે, અહીં દરિયા કિનારાની ખડકો વચ્ચે 5 શિવલિંગ સ્થાપિત છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેમણે આ પવિત્ર શિવલિંગની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે આ શિવલિંગ પાંચેય પાંડવો ભાઈના કદ પ્રમાણે છે. જ્યારે પણ ભરતી આવે છે ત્યારે દરિયાના મોજા આ પાંચેય શિવલિંગને સંપૂર્ણ રીતે ઢાંકી દે છે. તે સમયે શિવલિંગના દર્શન કરવા પણ શક્ય નથી હોતા અને જ્યારે ઓટ આવે છે ત્યારે આ શિવલિંગ ફરીથી પ્રકટ થાય છે અને શ્રદ્ધાળુઓ તેના દર્શન કરી શકે છે. તમે જોઈ શકો છો કે અત્યારે ઓટ આવી છે અને અમે લોકો ભગવાન શિવના દર્શન કરી રહ્યા છીએ. આ દૃશ્ય ખરેખર અવલોલિક અને અવિશ્વનીય હતું. અમને એવું લાગ્યું કે સાગર પણ ભગવાન શિવની ભક્તિ કરી રહ્યા હોય છે. જો તમે દીવની મુલાકાત લો તો શહેરથી માત્ર 3 કિલોમીટરની દૂર આવેલા આ મંદિર દર્શન કરવા અવશ્ય આવજો. અહીં મહાદેવના દર્શન કરીને તમને એક અલગ જ શાંતિ અને શક્તિનો અનુભવ થશે. અમે તો આ મંદિરના દર્શન કરીને ખૂબ જ ખુશ થયા. ખૂબ સરસ મજા આવી અને સારી રીતે મહાદેવના દર્શન કરી અને નવા વર્ષની શરૂઆત કરી છે. તો હું ઈચ્છું છું કે જ્યારે પણ તમે દીવ આવો તો આ સુંદર મજાના મંદિરના દર્શન અવશ્યથી લેજો. તો મિત્રો, આ હતું દીવના ગંગેશ્વર મહાદેવનો બીજો બ્લોગ અને દર્શન આપી અને તમને તેની પૌરાણિક કથા વિશે જણાવ્યું. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.